નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનું બ્લુપ્રિન્ટ અને એ બ્લુપ્રિન્ટ આધારિત સંપૂર્ણ મોડેલ પેપર. તો પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 7 ના સામાજિક વિજ્ઞાનનો પ્રકરણ 5, 6, 7, 8, 9, 13, 14, 17, 18, 19 જે ચેપ્ટરો છે એ ચેપ્ટરમાંથી જ તમારા પ્રશ્નો પૂછવામાં આવશે. જોઈએ અહીં જે ગુણભાર દર્શાવવામાં આવ્યો છે કે ચેપ્ટરો છે 5 અને 6 તેમાં 5-5 માર્ક્સનું, 7મું ચેપ્ટરમાંથી 8 માર્ક્સ, 8મા ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું, 9મા ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું, 13મા ચેપ્ટરમાંથી 8 માર્ક્સ, 14મા ચેપ્ટરમાંથી 6 માર્ક્સ અને 6 અને 6 12 માર્ક્સ, 17મા ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું પૂછાશે. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે જે પ્રકરણવાર પ્રશ્ન પ્રકારવાર ફાળવણી. તો અહીં જે ચેપ્ટરો અહીં આપવામાં આવ્યા છે અને જે ચેપ્ટરોમાંથી ઓબ્જેક્ટિવ પૂછવામાં આવશે એ પણ અહીં દર્શાવવામાં છે. શોર્ટ ક્વેશ્ચનો જે પૂછવામાં આવશે તે 8 અને 13 ચેપ્ટરોમાંથી, લોંગ આન્સર જે પૂછવામાં આવશે 14 અને 18મા ચેપ્ટરમાંથી અને 4 માર્ક્સના જે લોંગ ક્વેશ્ચન છે પૂછવામાં આવશે ચેપ્ટર 9 માંથી. અહીં સંપૂર્ણ જે બ્લુપ્રિન્ટ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમે જોઈ શકો છો. અહીં સ્ક્રીનશોટ પણ તમે લઈ લો વિદ્યાર્થી મિત્રો. આ બ્લુપ્રિન્ટ આધારિત જ તમારે તૈયારી પણ કરવાની છે અને આપણું મોડેલ પેપર પણ વિદ્યાર્થી મિત્રો જે બ્લુપ્રિન્ટ આધારિત જ છે. નેક્સ્ટ જોઈએ, અહીં જે ગુણભાર જે છે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 5 માંથી શું પૂછાશે? તો હેતુલક્ષી, ખરા ખોટા, સંખ્યા પ્રશ્નો 5 રહેશે અને 5 ગુણ. 6થા ચેપ્ટરમાંથી જોડકા જોડો, 7મા ચેપ્ટરમાંથી ખાલી જગ્યા મને ઓળખો, 8મા ચેપ્ટરમાંથી ટૂંક જવાબી પ્રશ્નો જે 2 માર્ક્સના ટોટલ 4 પ્રશ્નો પૂછાશે અને 8 ગુણના રહેશે. ઓપ્શન પણ આપવામાં આવશે. 9મા ચેપ્ટરમાંથી નિબંધાત્મક એટલે કે 4 માર્ક્સના વિદ્યાર્થી મિત્રો જે 9મા ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે 4 માર્ક્સનો એક ક્વેશ્ચન રહેશે. ઓપ્શન પણ આપવામાં આવશે. 13મું જે પ્રકરણ છે ટૂંક જવાબી 4 માર્ક્સના, અહીં પણ તમને વિદ્યાર્થી મિત્રો જે સંખ્યા પ્રશ્નોની સંખ્યા 4 રહેશે અને 2 ગુણના ટોટલ 4 પ્રશ્નો પૂછાશે. ઓપ્શન આપવામાં છે. 14મું ચેપ્ટર જે છે નિબંધાત્મક રહેશે, 3 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે અને જે નકશાના સ્થળો જે છે એ પણ પૂછાશે. 14મા ચેપ્ટરમાંથી જ 6 ગુણ રહેશે. 17મું ચેપ્ટરમાંથી પૂછાશે જોડકા 4 ગુણના, ચિત્રના આધારે મને ઓળખો પૂછાશે 8 ગુણ. નેક્સ્ટ જોઈએ 18મું ચેપ્ટર નિબંધાત્મક રહેશે, 3 ગુણના 3 પ્રશ્નો પૂછાશે, 9 ગુણ ટોટલ. અને 19મા ચેપ્ટરમાંથી પણ 3 ગુણના પ્રશ્નો રહેશે, 9 ગુણ ટોટલ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જ આપણું બ્લુપ્રિન્ટ હવે જોઈશું આન્સર સહિત. તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ 80 માર્ક્સનું મોડેલ પેપર. દ્વિતીય સંક્રાંત પરીક્ષા ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, ટોટલ માર્ક્સ રહેશે 80, સમય 3 કલાક. પ્રશ્ન 1, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. અકબરના સેનાપતિ માનસિંહ ખેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો. તો અહીં ખરું વિધાન છે. ગુજરાતમાં મિઝો, અહરમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે. ખોટું વિધાન છે. ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા. ખોટું વિધાન છે. દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને શારવાર જાતિના લોકો વસતા હતા. સાચું વિધાન છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ પુરુષ ધોતિયું કે લેવો અને પહેરણો પહેરે છે. સાચું વિધાન છે. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી જનજાતિ હતી. સાચું વિધાન છે. જોડકા જોડો વિભાગ અ, ગઢ કડંગા. તો સાચો આન્સર થશે અહીં જે ડી જે છે 70,000 ગામડા. વર્ષાસન તો સાચો આન્સર છે. ડાંગ દરબાર. થળ શ્રમિક તો સાચો આન્સર છે એ. પાઈક. અમનદાસ તો સાચો આન્સર છે અહીં બી સંગ્રામ શાહ. ખોખર જનજાતિ તો 5માં સાચો આન્સર છે સી, પંજાબમાં. નેક્સ્ટ બલોચ તો સાચો આન્સર છે નાના કુળોમાં વિભાજિત. પ્રશ્ન 2 જોઈએ, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો. ભક્તિ આંદોલનની શરૂઆત ખાલી જગ્યાથી થયેલી મનાય છે. તો આન્સર છે રામાનુજાચાર્ય. નેક્સ્ટ શંકરાચાર્યની માતાનું નામ ખાલી જગ્યા હતું. આન્સર છે અંબાબાઈ. ખાલી જગ્યા એકેશ્વર પરંપરાના મહાન સંત હતા. આન્સર છે કબીર. ખાલી જગ્યા યુવાનીમાં સાધુ જ બન્યા હતા. આન્સર છે તુલસીદાસ. નરસિંહ મહેતા ના પદો ખાલી જગ્યા તરીકે જાણીતા છે. સાચો આન્સર છે પ્રભાતિયા તરીકે. મને ઓળખો. મારા ગુરુ સમર્થ રામદાસ હતા. આન્સર છે શિવાજી. હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું. આન્સર છે વિઠોબા મંદિર. અજમેરમાં
ચિશ્તી પરંપરાના સ્થાપના કરનાર હું હતો? આન્સર છે મોઇનુદ્દીન ચિશ્તી. નેક્સ્ટ, હું એકેશ્વર પરંપરાનો મુખ્ય સંત હતો? આન્સર છે કબીર. નેક્સ્ટ પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો? તો આન્સર છે રોલેટ એક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતા. આથી ગાંધીજીએ રોલેટ એક્ટનો કાળો કાયદો કહ્યો. નેક્સ્ટ જોઈએ, વડોદરામાં કલાભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો આન્સર છે વડોદરામાં કલાભવનની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. પાલ ચિત્ર શૈલીનો વિસ્તાર ક્યાં ક્યાં થયો હતો? પાલ ચિત્ર શૈલીનો વિસ્તાર બંગાળ, બિહાર, નેપાલ અને તિબેટમાં થયો હતો. ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? તો ગુજરાતમાં જૈન ચિત્ર શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે. અમદાવાદની કલા શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન કોને ફાળે જાય છે? તો અમદાવાદની કલા શાળાના પ્રથમ આચાર્ય બનવાનું જે બહુમાન કલાકાર શ્રી રસિકલાલ પરીખના ફાળે જાય છે. કાંગડા ચિત્ર શૈલીના મુખ્ય કેન્દ્રો કયા કયા હતા? કાંગડામાં કુલુ, ગઢવાલ, ચંબા, મંડી વગેરે કાંગડા ચિત્ર શૈલીના મુખ્ય કેન્દ્રો હતા. પ્રશ્ન 4, જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, આ જે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચનો છે એમાંથી જ તમારું જે વાર્ષિક પરીક્ષા એ પણ પૂછાશે અને પૂછાશે. નેક્સ્ટ જોઈએ, જોડકા જોડો. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ? તો સાચો આન્સર છે શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન? તો સાચો આન્સર છે અહીં ભારતના પ્રથમ જે મહિલા વડાપ્રધાન છે શ્રીમતી ઇન્દિરા ગાંધી. ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી? તો સાચો આન્સર છે સુષ્મા સ્વરાજ. ભારતીય મૂળના મહિલા અવકાશયાત્રી? તો સાચો આન્સર છે અહીં જે શ્રી કલ્પના ચાવલા. નેક્સ્ટ જોઈએ, ચિત્રના આધારે ઓળખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ફટાફટ તમે કોમેન્ટ કરો. આ જે પિક્ચર જે કોનું છે, આ પણ સેકન્ડ પિક્ચર પણ, થર્ડ પિક્ચર પણ અને જે ફોર્થ પિક્ચર પણ. વિદ્યાર્થી મિત્રો, એ પણ તમારા એક્ઝામમાં પૂછાશે, મોસ્ટ આઈએમપી છે. તો ફટાફટ કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો. તો ફર્સ્ટ જે પિક્ચર છે એ શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ, ઇન્દિરા ગાંધીજી, કલ્પના ચાવલા અને સુનીતા ગાયકવાડ. વિદ્યાર્થી મિત્રો, એ આપણા ડાંગના જ છે. નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. તો ફર્સ્ટ તો અહીં વિદ્યાર્થી મિત્રો, આ જે પણ ક્વેશ્ચનો છે મોસ્ટ આઈએમપી છે, તમારો સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આધારિત છે. આ નોટબુકમાં પણ લખી દેવું અને 2 થી 3 વખત વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનોને રીડ પણ કરી લેવું. તો જોઈએ, ઉષ્ણકટિબંધીય 12 માસ લીલા જંગલ વિશે માહિતી આપો. નેક્સ્ટ જોઈએ, આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ઘણો લોંગ થશે, તો જે આન્સરો જે છે એ તમે વિદ્યાર્થી મિત્રો રીડ કરી લેવા. સંપૂર્ણ બ્લુપ્રિન્ટ પર તમને નીચે જે નંબર આપ્યો છે એ નંબર પર હાઈ કરી ધોરણ લખી દો. તમને સંપૂર્ણ બ્લુપ્રિન્ટ જે છે ફ્રીમાં મળી જશે. ટૂંક નોંધ લખો. ભૂમધ્ય સાગરના જંગલો, પૃથ્વી પર 4 આવરણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા. નેક્સ્ટ પ્રશ્ન 6, 3 માર્ક્સના છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. જળ સંસાધનની જાળવણી અથવા જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો જણાવો. નેક્સ્ટ ટૂંક નોંધ લખો. ભૂમિ સંસાધન, અહીં જે ભૂમિના પ્રકારો પણ વહેંચવામાં આવે છે. કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન. નેક્સ્ટ જોઈએ, જંગલોનું આર્થિક મહત્વ શું છે. કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ લખો. તો માનવ સર્જિત કૃત્રિમ ઉપગ્રહ સેટેલાઇટ સંચાર માધ્યમ તરીકે ખૂબ ઉપયોગી છે. અવકાશમાં તરતા મૂકવામાં આવેલ કૃત્રિમ ઉપગ્રહ દ્વારા રોજિંદા સમાચાર, મોસમની ગતિવિધિ તેમજ અન્ય કાર્યક્રમો પૃથ્વી પર કોઈ પણ સ્તરના ટેલિવિઝન, કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સંચાર સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે. નેક્સ્ટ જોઈએ, હવે લોકશાહીમાં સંચાર માધ્યમો કેવી રીતે ઉપયોગી છે. સંચાર તંત્ર કે સંચાર માધ્યમ એટલે શું? સંચાર તંત્રનો વિકાસ સમજાવો. નેક્સ્ટ જોઈએ, બજારના પ્રકાર જણાવી તેની જરૂરિયાતો સમજાવો. તો બજારના જે પ્રકાર છે એ મોહલ્લા બજાર, સાપ્તાહિક કે ગુજરી બજાર, મોટા શોપિંગ કોમ્પ્લેક્સ, શોપિંગ મોલ, નિયંત્રિત બજાર, ઓનલાઈન બજાર, બજારની આ જે બજારોના પ્રકાર છે. નેક્સ્ટ જોઈએ, ગ્રાહક કોને કહેવાય? ગ્રાહકના અધિકારો જણાવો. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ. નેક્સ્ટ જોઈએ, હવે નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થળો દર્શાવો. લદાખ, કચ્છનું રણ, નર્મદા નદી, સાબરમતી, અંદમાન અને નિકોબાર. નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન 7, 4 માર્ક્સના છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ભારતના શાસ્ત્રીય નૃત્યના પ્રકારો જણાવો. તેના ઉદ્ભવ સ્થળો વિશે જણાવો. તો
જે શાસ્ત્રીય પ્રકાર જે છે નૃત્યના કથક, કથકલી, મણિપુરી, ભરતનાટ્યમ, કુચીપુડી અને બિહુ. તો તમારે વિદ્યાર્થી મિત્રો અહીં બે સમજાવવાના રહેશે. નેક્સ્ટ જોઈએ ભારતના શાસ્ત્રીય નૃત્યોના નામ આપો. તો મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો આ પણ. 18મી સદીના ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો. મોસ્ટ આઈએમપી છે. મરાઠા રાજ્યમાં પેશવા પ્રથા ક્યારથી શરૂ થઈ? પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે એને 2 થી 3 વખત તમારી નોટબુકમાં પણ લખી દો અને તમને પીડીએફ જોઈએ તો નીચેના વોટ્સઅપ નંબર પર તમે હાઈ કરી મોકલી દો તો તમને સંપૂર્ણ પીડીએફ ફ્રીમાં પણ મળી જશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવા જ નવી જ્ઞાન નવી માહિતી સાથે. અને વિદ્યાર્થી મિત્રો જે સાયન્સ અને મેથ્સનું પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવ્યું છે તો એ વિડીયોને પણ જોઈ લેવું, એક્ઝામમાં ઘણું હેલ્પફુલ થશે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.